કઈ બાજુ દેહળ? રાતની નોકરી છે ને ભાઈ, આજે મારે જેલ ઉપર જાઉં છું. સારું સારું દેહળ, પધારો, જાઓ, કાંઈ વાંધો નહીં. કે ના બાપા કામ હું હતું? ના ના હવે કાંઈ કામ નથી, તમારે હા જે નોકરી જ છે તો પછી શું કહ્યું? કે ના મને વાત તો કરો. કે દેહળ આજે ભજન છે, દિવસે વાયક દેતા ભૂલી ગયો તો કુંભારવાળાને નાકે ભજન રાખ્યા છે, તને વાયક દેવા આવ્યો હતો. પેલા નિયમ હતો વાયક લે તો જવું પડે. દેહળ હાથ જોડાય, બાપા વાયક નથી લેતો, જે દ્વારકાધીશ કરે કે ભલે ભલે બાપા જે દ્વારકાધીશ. હવે જો દેહળની સાથે બીજા 5 જણા નોકરી કરે છે, 6 જણાની ડ્યુટી છે, એમાં એ 5 બીજા અને 6ઠો દેહળ એ જેલે પહોંચ્યા, પોતપોતાની બેરકો સંભાળી, જેલની ચાવીઓના જુડા સંભાળ્યા, કેદીઓ ગણાણા, ટૂંકમાં એની નોકરી સંભાળી. 10, 10:30, 11 વાગ્યા રોજ ભેળા રહેતા હોય ને, એને બહુ ખબર પડે મારા બાપ. એમાં એક જણાએ દેહળ ને ટકોર કરી કે દેહળ જય દ્વારકાધીશ, કે જય દ્વારકાધીશ. શબ્દમાં ધ્યાન આપજો સાહેબ, હવે આ વાત સાંભળવા કરતા દેહળ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભાઈ દેહળા જ ક્યાંય ભજન છે? હા તો બાપુ દેહળ ને આવડા ધાર થઈ કે તને કેમ ખબર પડી ભાઈ કે દેહળ તને હક નથી, એટલે તને હક નથી ને એટલે મને લાગે ક્યાંક ભજન હશે આજ, અને આજે મારો ભેરું ભેડવાનો હોય એવું અમને લાગે.